ભગવાન રામચંદ્રએ પથ્થરોને પાણી ઉપર તરાવ્યા હતા. કેટલાક લોકો આ વાત ઉપર વિશ્વાસ નથી કરતા. પથ્થર પાણી ઉપર કઈ રીતે તરી શકે? આ કેવી રીતે શક્ય છે? જ્યારે પરમ ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીના નખ ઉપર 7 દિવસ અને 7 રાત સુધી ઉંચકીને રાખે છે, આ લીલાને જ્યારે લોકો સાંભળે છે તો કહે છે, આ કેવી રીતે શક્ય છે? 7 વર્ષનો છોકરો આટલો મોટો પર્વત 7 દિવસ અને 7 રાત સુધી કેવી રીતે ઉંચકી શકે? પણ સામાન્ય તર્ક એ છે કે ભગવાન સર્વશક્તિમાન છે. જો ભગવાન અવકાશમાં રહેલા સેંકડો અને હજારો ગ્રહોને કપાસના પૂમડાની જેમ તરાવી શકે છે, તો એક નાનકડા પથ્થરને પાણીની ઉપર કેમ ન તરાવી શકે? અને એ જ બધા ગ્રહોમાંથી કોઈ એક ગ્રહની ઉપર કોઈ નાનકડો પર્વત કેમ ન ઉંચકી શકે? ભગવાન તો સર્વવ્યાપી છે. ભગવાન મનુષ્ય તરીકે પ્રગટ થઈ અન્ય મનુષ્યની માટે પોતાના કાર્યો દ્વારા એક ઉદાહરણ પ્રસ્થાપિત કરે છે. મનુષ્ય તરીકે હોવા છતાં તેઓ આટલા બધા અલૌકિક કાર્યો કરે છે, જેથી આપણે એમનાથી આકર્ષિત થઈએ, તેમની પૂજા કરીએ અને તેમની પાસે પાછા જઈએ. હરે કૃષ્ણ.